જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનો છે તુવેરના ટોઠા. તો તુવેરના ટોઠામાં શું જો આ તુવેરો છે ને આપણે પલાળી દીધી રાતે, એટલે 5-6 કલાક પલાળી રાખી. હવે આપણે આને સીટી મારશું. અને એમાં બીજું શું જોઈએ જો કહું, આ લીલું લસણ છે, આ ડુંગળી છે, આ સૂકું લસણ છે, અને આ આદુ મરચાંની પેસ્ટ છે. પછી આ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, મીઠું છે, આ હિંગ છે, આ જીરું છે, અને આ રાઈ છે, અને આ તેલ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. ચલો હવે આપણે પહેલાં તુવેરને બાફી દઈશું. નખો જો આપણે કુકરમાં તુવેરો બાફી દઈએ. પાણી નાખી દો. હવે આપણે અંદર થોડું મીઠું નાખી દઈએ. હવે આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ ને. જો ગેસ ઉપર મૂકી દીધું તુવેરો. હવે આપણે 4-5 સીટી વગાડી દઈશું, પછી જોઈ લઈશું. તો રાતે બાફેલી પલાળેલી છે અને અત્યારે 5 સીટી એટલે થઈ જવાની. જો આપણે કુકરમાં 5 સીટી થઈ ગઈ છે. હવે આપણે ઠંડુ થાય એટલે જોઈ લઈએ. ત્યાં સુધી હું તમને રસોડું બતાવું. આ આપણું રસોડું છે. આ ફ્રીજ છે. ફ્રીજ ઉપર વોલપેપર લગાવી. તેલનો ડબ્બો, ઘરઘંટી, પાણી બોટલ અને આપણું ડાઇનિંગ ટેબલ. આ રીતે રસોડું છે. જો કુકર ઠંડુ થઈ ગયું હવે આપણે જોઈ લઈએ. જોઈ જો હાથમાં થઈ ગયા. જો ભાગી જાય છે ને, થઈ ગયા. થોડા ટોઠા થઈ ગયા. હવે આપણે પાણી કાઢી લઈએ અંદરથી. આમાં નાખો ગાયનું પાણી, કાઢ લો પાણી. જો આ રીતે પાણી કાઢી દેવાનું. આ પાણી આપણે વાટકામાં રહેવા દઈશું. પછી જ્યારે વઘારશું ને તાણે એનું પાણી કમાઈ જશે. આ રીતે કાઢી લેવાના. આ ડીશમાં નાખી દો ટોઠા. આ ડીશમાં નાખી દે. બરાબર, આ રીતે કાઢી દેવાના. ગરમ ગરમ લાઈ જેવા ધુમાડા નીકળે. જો આ છે ને આપણે થોડા અધકચરા કરી દઈશું. કાંકા આખા કરતાં અધકચરા હોય ને તો ખાવામાં મજા આવે. કરો હળો આથી ભાગી કાઢવાના. એટલે શું રસાદાર મસ્ત મજાનું શાક બને. હા, બસ આ રીતે અધકચરા કરી દેવાના, બહુ ભાગવાના નહીં. તુવેરના ટોઠા. બસ જો આ રીતના હાથ કચરા કરી દેવાના. હવે આપણે આનો વઘાર કરી દઈશું. ચાલો જો ગેસ સળગાવી દીધો. હવે આપણે આમાં તપેલામાં વઘાર કરી દઈશું. તેલ નાખો. તેલ થોડું વધારે રાખવાનું. નાખો હજુ નાખો. તેલ હોય તો સારા લાગે. બસ જો આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે રહી નાખી દો. નાખો રહી ફૂટે ને એટલે જીરું નાખશું. પછી
રહીને હરખી ફૂટી જવા દેવાની. હવે આપણે જીરું નાખી દો, બધું. હવે જીરું નાખ્યું. હવે આપણે હિંગ નાખી દો. કરી નાખો મિક્સ બધું. તુવેરના ટોઠા તો મહેસાણા બાજુ બહુ પ્રખ્યાત છે. મહેસાણાના તુવેરના ટોઠા બહુ પ્રખ્યાત છે. આપણે મહેસાણા જેવા બનાવીશું તુવેરના ટોઠા. મહેસાણામાં ઘેર ઘેર બનાવતા હોય. હવે આપણે ડુંગળી નાખી દો. સૂકી ડુંગળી છે ને, હા એ રહી, નાખી દો. પાકવા દો થોડી વાર, હલાવી નાખો. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દો. કરી નાખો મિક્સ બધું. હવે આપણે પેલું સૂકું લસણ છે ને એ નાખી દો. સૂકું લસણ, હા એ નાખી દો. કરી નાખો. હવે આપણે લીલું લસણ નાખી દો. કરી નાખો મિક્સ બધું. તુવેરના ટોઠા તો ખાવાની બહુ મજા આવે. આને બ્રેડ જોડે ખવાય, ભાત જોડે ખવાય, બાજરીના રોટલા જોડે ખવાય, મજા આવે. મસાલો કરીએ એટલે આપણે ધીમા ગેસે કરવાનો બધો. થોડીક વાર આને પાકવા દઈશું બધું. ડુંગળી છે, લસણ છે, બધું પાકવા દઈએ થોડીક વાર. હવે આપણે તુવેરના ટોઠા નાખી દો. બધા. કરી નાખો મિક્સ બધું. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. જો આ ભાગેલા હોય ને તો હરખું બધું મસાલો એના ઉપર આવી જાય. હવે આપણે મરચું નાખી દો. મરચું બધું. પછી હળદરે નાખી દો. અને ધાણા જીરું નાખી દો. કરી નાખો મિક્સ કરી નાખો. પહેલાં મીઠું પછી નાખીએ. મીઠું તો શું આપણે બાફામાં નાખ્યું હતું, કંઈ નાખશું હવે, પણ મીઠામાં બહુ ધ્યાન રાખવું પડે. મીઠું વધારે પડે તો મજા ના આવે ખાવાની, ઓછું પડે તો મજા ના આવે. હવે નાખી દો મીઠું. મીઠું આપનું જ નાખજો, પછી ચાખે પછી નાખશું ફરીથી. નાખી દો થોડું. કરી નાખો મિક્સ. બધા મસાલા ઓછા વધારે ચાલે, પણ બાકી મીઠું ના ચાલે. મીઠું બે રીતે બગાડી દે ખાવાનું. વધારે પડે તો બગાડે ને ઓછું પડે તો મજા ના આવે.
હવે આપણે પેલું પાણી નાખી દો, જે ટોઠામાંથી કાઢ્યું હતું બાફેલાનું એ પાણી નાખી દો. નાખો નાખો, થોડા રસાદાર કરજો, નાખી દો, કરી નાખો મિક્સ. હવે આ રીતે મસ્ત મજાના બનાવવાના છે રસાદાર. આપણે બાફેલું પાણી જ નાખવાનું, એટલે શું ગરમે હોય અને આપણે ચોખ્ખું જ પાણી હતું. તુવરના ટોઠા થોડું નાખવા હતું પાણી. જો આપણે હલાવી લઈએ બરાબર. અને હવે એને ચાખી લો ડીશમાં લઈને. મરચે મેઠે કેવું છે ચાખી દો, ડીશમાં લઈને ચાખો. આ રીતે ખબર પડી જાય આપણે શું નાખવું શું નહીં. બોલો કેવું છે, નાખવાનું છે? જો મીઠું ઓછું છે નાખીએ. હવે આ રીતે ચાખીને જ નાખવાનું પાછળથી. નાખી દીધું, કરી નાખો મિક્સ. જે નાખો એ નાખી દો. મરચું નાખો, મરચું તો અમે થોડું વધારે ખાઈ લો, વધારે જ નાખશું. નાખજો થોડું. સારું બેડો, કરી નાખો મિક્સ. હવે આપણાને ઢાંકી દઈશું. ઢાંકી દો, 5-1 મિનિટ માટે ઢાંકી દઈએ. ઢાંકી દો બસ, એટલે હરખા મસાલા પાકી જાય બરાબર. ઉગાડો તો હલાવી નાખો. જો મસ્ત મજાનું ઉકળી ગયા છે ટોઠા, સરસ મજાના બની ગયા છે હવે મસાલેદાર. બંધ કરી નાખો ગેસ. ગેસ બંધ કરી દો. હવે ડીશમાં લઈ લઈએ. આપણા ડીશમાં લઈ લો. મસ્ત મજાના રસાદાર ટોઠા તુવેરના આ રીતે ડીશમાં લઈ લેવાના. જો તૈયાર છે આપણા તુવરના ટોઠા. સારું, હવે જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.